નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો. હવે આજના લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરવાની છે સિસ્ટમ ટેકનિક. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેસ્ટિંગ લેવલ રિલેટેડ જે મેઇન 3 ટાઈપ્સ છે, યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એન્ડ સિસ્ટમ ટેસ્ટિંગ, એની અંદરના બે ભાગ આપણે આગળના જોઈ ગયા છે, યુનિટ ટેસ્ટિંગ એન્ડ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. હવે જે ડિસ્કશન કરવાનો છે થર્ડ પોઈન્ટ, સિસ્ટમ ટેસ્ટિંગ. નોર્મલી આપણે એનું જે હેડિંગ છે સિસ્ટમ ટેસ્ટિંગ, એ હેડિંગ ઉપરથી જ આપણે સમજી શકીએ કે સિસ્ટમ ટેસ્ટિંગ એટલે કે ફૂલ્લી સિસ્ટમ આખી. ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ વાઇઝ ટેસ્ટિંગ કર્યું, ત્યારબાદ ડિફરન્શિયલ યુનિટને કમ્બાઈન કરીને ટેસ્ટિંગ કર્યું એઝ એ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, અને લાસ્ટ ટાઈમ સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ કરતા જોવા મળતા હોય છે. તો એની અંદર જોઈએ તો important and essentially part of system. Important and essentially part of system. Essentially part એટલે કે મહત્વનો પાર્ટ. Important with essentially part of system development phase. After designing and development the software is system testing. કે ફૂલી વર્કિંગ, ડિઝાઇનિંગનું વર્કિંગ કમ્પ્લીટેડ ફૂલી થઈ જાય, ત્યાર પછી ડેવલપમેન્ટનું વર્કિંગ કમ્પ્લીટેડ 100% થઈ જાય, લાસ્ટ ટાઈમ જે ફાઇનલ ટેસ્ટિંગ કરવાનું થતું હોય છે એ સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ કરવામાં આવતું હોય છે, જેથી કે આગળના યુનિટ અને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદરમાં કોઈ પણ મિસ્ટેકના કારણે જો એરર હજી એની અંદરમાં ક્યાંય જોવા મળે તો એ આ સિસ્ટમ ટેકનિકની અંદરમાં પ્રેઝન્ટ થઈ જતી હોય છે. ફાઇનલી ટેસ્ટિંગ તરીકે સિસ્ટમ ટેસ્ટિંગને ગણવામાં આવે છે. સિસ્ટમ ટેસ્ટિંગ થઈ જાય ત્યારબાદ એક પણ પ્રકારનું ટેસ્ટિંગ એની અંદરમાં કરવામાં આવતું નથી. જે લાસ્ટ સ્ટેજનું લાસ્ટ ટેસ્ટિંગ એટલે કે સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ થતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, we cannot say that every program or system design is perfect. સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ થઈ જાય છતાં પણ આપણે ક્યારેય એ રિલેટેડ ગેરંટી કોઈ પણ યુઝરને પ્રોવાઇડેડ કરી નથી શકતા કે અમારી જે સોફ્ટવેર કે અમારો એપ્લિકેશન કે પ્રોગ્રામ 100% શ્યોર ગેરંટી સાથે આપણે એવું કહી શકીએ કે કમ્પ્લીટ છે, કારણ કે આ ટેકનિકલી જે સિસ્ટમો વર્કિંગ કરતી હોય છે એની અંદર એની ટાઈમ ગમે ત્યારે પ્રોબ્લેમ આવી શકે છે. એન્ડ બીકોઝ ઓફ લેક ઓફ કોમ્યુનિકેશન બિટવીન ધ યુઝર એન્ડ ધ ડિઝાઇનર. લેક ઓફ કોમ્યુનિકેશન કે તમે જે સિસ્ટમ ડેવલપમેન્ટ કરી છે એ સિસ્ટમ તમે જ્યારે યુઝરને આપો, જે ટ્રાન્સફર કરો એક સિસ્ટમમાંથી સેકન્ડ સિસ્ટમમાં ટ્રાન્સફર કરો, એ દરમિયાન પણ એની ટાઈમ મિસ્ટેક વચ્ચે સર્જાતી હોય છે. તો એના કારણે પણ ઘણીવાર એરર જોવા મળતી હોય છે. એટલા માટે કે યુઝરના સિસ્ટમની અંદર આપણો જ્યારે કોઈ પણ પ્રોગ્રામ સક્સેસફુલી રનિંગ થઈ જાય ત્યારબાદ આપણે કહી શકીએ કે અમારી સિસ્ટમ જે અમે ડેવલપમેન્ટ કરેલી છે એ કમ્પ્લીટેડ સક્સેસફુલી છે. એટલે આ સિસ્ટમ ટેકનિકનો જે યુઝ થાય છે એ લાસ્ટ ટેસ્ટિંગ કરવા માટે એનો યુઝ થતો જોવા મળે છે. Third point, this is the last changes to detect and correct before the system is installed for user acceptance testing. કે જે સિસ્ટમ ટેકનિક છે એ લાસ્ટ પોઈન્ટ છે, એ લાસ્ટ કોઈ પણ મિસ્ટેક છે આપણા સિસ્ટમની તો એ સુધારા માટેનું એક લાસ્ટ સ્ટેજ છે. આનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય ત્યાર પછી આપણે ડાયરેક્ટ યુઝરને ઇન્સ્ટોલેશન, સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા માટે પ્રોવાઇડેડ કરતા હોઈએ છીએ કે જેથી યુઝર એનો ઇઝીલી યુઝ કરી શકે સેફટી સાથે. નેક્સ્ટ પોઈન્ટ, ટેસ્ટિંગ ઇઝ એ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ટુ ધ સક્સેસ ઓફ ધ સિસ્ટમ. કે ટેસ્ટિંગ શું છે તો કે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કે આપણે જે કંઈ પણ સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમ સક્સેસફુલી વર્કિંગ કરી શકે યુઝર સાઇડ, એટલા માટે આપણે ટેસ્ટિંગ એની અંદરમાં કરતા જોવા મળી છીએ. સિસ્ટમ ટેકનિકની અંદરમાં બે પ્રકારના ટેસ્ટિંગ થતા જોવા મળે છે, આલ્ફા ટેસ્ટિંગ એન્ડ બેટા ટેસ્ટિંગ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ પણ આપણે સિસ્ટમ ટેકનિકનો યુઝ કરી છીએ લાસ્ટ ટાઈમ ટેસ્ટિંગ કરવા માટેનો, એની અંદરમાં પણ 2 ટાઈપ્સ આર ટેસ્ટિંગ વર્કિંગ. ફર્સ્ટ આલ્ફા ટેસ્ટિંગ એન્ડ સેકન્ડ બેટા ટેસ્ટિંગ. તો હવે એની અંદર જોઈએ કે આલ્ફા ટેસ્ટિંગ કઈ સાઈડ વર્કિંગ કરે છે અને બેટા ટેસ્ટિંગ કઈ સાઈડ વર્કિંગ કરે છે. આલ્ફા ટેસ્ટિંગ ઇઝ સિમ્યુલેટેડ ઓર એક્ચ્યુઅલી ઓપરેશનલ ટેસ્ટિંગ by potentially user or customer or independent test team at the developer side. કે આલ્ફા ટેસ્ટિંગ નું વર્કિંગ છે યુઝર સાઇડ થાય છે, કસ્ટમર સાઇડ થાય છે. અનધર
તો કે જે ડેવલપર ટીમ છે એને ખાલી નોર્મલી પોતાના માટે ટેસ્ટિંગ કરવું હોય તો પણ એ કરી શકે છે આલ્ફા ટેસ્ટિંગ. ત્યાર પછી તો કે ધીસ મે ટેક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, કે તમારું જે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોગ્રામિંગ છે સ્મોલ સાઇઝનું હોય એ દરમિયાન આલ્ફા ટેસ્ટિંગનું વર્કિંગ કરી શકે છે. અને જે આની અંદર ટાઈમ રેશિયો છે એ શોર્ટ ટાઈમ રેશિયોની અંદરમાં આ ટેસ્ટિંગ આલ્ફા ટેસ્ટિંગ થતું જોવા મળે છે. એટલે આલ્ફા ટેસ્ટિંગ રિલેટેડ આપણે એની ટાઈમ કાંઈ કેવું હોય તો એવું કહી શકીએ છીએ કે આલ્ફા ટેસ્ટિંગ છે એ કસ્ટમર સાઇડ વર્કિંગ કરતું ટેસ્ટિંગ જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે બેટા ટેસ્ટિંગ. બેટા ટેસ્ટિંગ કમ્સ આફ્ટર આલ્ફા ટેસ્ટિંગ, કે આલ્ફા ટેસ્ટિંગનું વર્કિંગ થઈ જાય ત્યારબાદ પછી જ તમે બેટા ટેસ્ટિંગનું વર્કિંગ કરાવી શકો છો. બેટા ટેસ્ટિંગ કેરેટ આઉટ ઓફ કસ્ટમર સાઇડ, કે બેટા ટેસ્ટિંગ વર્કિંગ કોઈ પણ કસ્ટમર છે એ ફર્સ્ટ ઓફ ઓલ આલ્ફા ટેસ્ટિંગનું વર્કિંગ કરે છે, ત્યારબાદ એની અંદરમાં એને બેટા ટેસ્ટિંગનું વર્કિંગ કરાવવું હોય તો પણ થઈ શકે છે. ધીસ મે ટેક લોંગ પીરિયડ ઓફ ટાઈમ, આનો જે ટાઈમ રેશિયો છે એ લોંગ જોવા મળે છે. એટલે આ બંને જે ટેસ્ટિંગ છે એ વર્કિંગ ઓન યુઝર સાઇડ, કસ્ટમર સાઇડ, પણ કસ્ટમરે એટલું એની અંદરમાં ધ્યાન રાખવાનું થતું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ એને આલ્ફા ટેસ્ટિંગ કરાવવું પડે છે સિસ્ટમ ટેકનિકના માધ્યમથી, ત્યારબાદ જ પછી એ બેટા ટેસ્ટિંગનું વર્કિંગ કરાવી શકે છે. સિસ્ટમ ટેસ્ટિંગ ઇઝ ડિઝાઇન ટુ અનકવર વીકનેસ ધેટ વેર નોટ ફાઉન્ડ ઇન અર્લી ટેસ્ટ, કે આપણે આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ, સિસ્ટમની સ્ટ્રેન્થ કેવી છે અને વીકનેસ કેવી છે એ એકમાત્ર ટેસ્ટિંગના માધ્યમથી જોવા મળે છે, એ છે સિસ્ટમ ટેસ્ટિંગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, કે જે આપણું સોફ્ટવેર, આપણે એપ્લિકેશન, આપણે જે પ્રોગ્રામ બનાવી રહ્યા હોય છે એ કેટલો પરફેક્ટ છે, કેટલી એની સ્ટ્રેન્થ છે સારી, કેટલી એની અંદરમાં એના વીકનેસ પોઈન્ટ છે, આ જાણવા માટે તમારે કમ્પલસરી સિસ્ટમ ટેસ્ટિંગનું વર્કિંગ છે એ કરાવવું પડતું હોય છે. અહીંયા આપણે જે સિસ્ટમ ટેકનિક રિલેટેડ વર્કિંગ છે એ કમ્પ્લીટ થતું જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે કે જે રિલેટેડ અલગ અલગ લેવલ આપણે જોયા અત્યારે, કે ટેસ્ટ લેવલની અંદર યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એન્ડ સિસ્ટમ ટેસ્ટિંગ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામની અંદરમાં, કે જે આ ત્રણ માર્ક્સમાં અલગ અલગ પૂછે છે. અનધર ટેસ્ટ લેવલ 5 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછી શકે છે. 5 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછે તો તમારે એકસાથે ત્રણેયનું પ્રેઝન્ટેશન કરવાનું થતું હોય છે. યુનિટ, ઇન્ટિગ્રેશન એન્ડ લાસ્ટની અંદર સિસ્ટમ ટેસ્ટિંગ. 3 માર્ક્સની અંદર ડિફરન્શિયલ ત્રણેયને ડિવાઇડેશન કરીને પૂછવામાં આવે તો તમારે એની ટાઈમ તમને ઓનલી ફોર યુનિટ ટેસ્ટિંગ પૂછી શકે, અનધર ઇન્ટિગ્રેશન પૂછી શકે, અનધર સિસ્ટમ ટેસ્ટિંગ નોર્મલી પૂછી શકે. પણ આપણે જે ત્રણેય ટેસ્ટિંગ છે એ એકસાથે ક્યારેય થતા જોવા મળતા નથી. કોઈ પણ કંપની છે એ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ ટેસ્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે યુનિટ ટેસ્ટિંગથી. યુનિટ ટેસ્ટિંગનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય ત્યારબાદ ઇન્ટિગ્રેશનનું વર્કિંગ કરે છે. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય ત્યારબાદ સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ થતું જોવા મળે છે. હજી એક વખત ફૂલ્લી ક્વેશ્ચન આખો રિફર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, કે યુનિટ ટેસ્ટિંગ ક્યારે કરવાનું થતું હોય છે, તો કે યુનિટ ટેસ્ટિંગ જ્યારે કોઈ પણ એક કંપનીને કાંઈ પ્રોજેક્ટ મળે, નવો પ્રોજેક્ટ બનાવવાનો થતો હોય ત્યારે એક પ્રોજેક્ટ છે એ અલગ અલગ ગ્રુપની અંદરમાં વહેંચણી કરી નાખે છે. ઓલ કંપનીની અંદરની ભાગ અલગ અલગ ડિવાઇડેશન ગ્રુપ તૈયાર કરતા હોય છે. એક ગ્રુપ હોય છે એનાલિસિસ કરતું હોય છે, એનું કામ હોય છે કે પ્રોજેક્ટ રિલેટેડ કેવો ડેટા જોઈશે, કેવો આની અંદર પ્રોગ્રામિંગ આવશે, એ ટુ ઝેડ એનાલિસિસનું કામ થતું હોય છે. સાઈડની અંદર એક ગ્રુપ ડિઝાઇનર ગ્રુપ હોય છે, કે એને ઓનલી ફોર વર્ક શું હોય છે, ડિઝાઇનિંગ કરવાનું, જે કંઈ પણ પ્રોજેક્ટ બનાવવાનો છે કે સોફ્ટવેર બનાવવાનો છે એના રિલેટેડ ડિઝાઇનિંગનું જ કામ કરતા હોય છે. અને ત્યાર પછી એની અંદરમાં આવે છે પ્રોગ્રામિંગની એક ટીમ, કે જેને પ્રોગ્રામિંગ કોડિંગ આપણે કહીએ છીએ, એ ટીમ પ્રોગ્રામિંગ કોડિંગ કરતી હોય છે. અને લાસ્ટની અંદરમાં એક ટીમ હોય છે ટેસ્ટિંગની, જેનું કામ હોય છે કે જે આગળના ત્રણેય યુનિટમાંથી જે વર્કિંગ કમ્પ્લીટેડ થયું છે એને ચેક કરવાનું કામ કોણ કરતા હોય છે, ટેસ્ટર. જે ટેસ્ટરો હોય છે એ ટુ ઝેડ લેંગ્વેજની અંદરમાં માસ્ટર હોય છે. એને PHP ફાવતું હોય, જાવા ફાવતું હોય,
ASP.NET ની અંદર એ માસ્ટર હોય, એન્ડ્રોઈડ રિલેટેડ લેંગ્વેજીસ પણ એ જાણતા હોય, એટલે એ ટેસ્ટર હોય કે કંપનીની અંદરમાં જે અલગ અલગ લેંગ્વેજીસની અંદરમાં જે પ્રોજેક્ટ તૈયાર થાય છે એ પ્રોજેક્ટ બેઝ ઉપર ઓનલી ફોર એ ટેસ્ટરનું કામ કરે અને ટેસ્ટિંગ કરતા હોય અને ટેસ્ટરનું જે મેઇન વર્ક છે એ મિસ્ટેક ફાઇન્ડ કરવું કે જે ડિફરન્શિયલ ગ્રુપમાંથી જે ડેટા આવે છે કમ્પ્લીટ થઈ એની અંદરથી ભૂલ શોધવાનું કામ ટેસ્ટરો કરતા હોય છે. જેટલું મેક્સિમમ એની અંદરથી એરર ફાઇન્ડ કરશે એટલું યુઝર સામે બેસ્ટ વર્કિંગ પ્રોવાઇડેડ કરી શકશે. જો ટેસ્ટિંગનું વર્કિંગ પરફેક્ટલી નહીં થયું હોય તો જ્યારે પણ એની એપ્લિકેશન કે સોફ્ટવેર કે પ્રોગ્રામ માર્કેટની અંદર લોન્ચ કરશે ત્યાર પછી સરપ્રાઈઝ નવા પ્રોબ્લેમ આવશે. એટલા માટે કોઈ પણ કંપની છે જે ટેસ્ટિંગની અંદરમાં ક્લિયરિકલ વર્કિંગ કરતા જોવા મળે છે. ટેસ્ટિંગ ઉપર વધારે પડતો ભાર આપવામાં આવે છે. જેટલું એની અંદર ટેસ્ટિંગનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ વર્કિંગ પરફેક્ટ જોવા મળશે. એટલા માટે આવા ડિફરન્શિયલ અલગ અલગ ટેસ્ટિંગના લેવલો અત્યારે દરેક કંપની યુઝ કરતી હોય છે કે યુનિટ વાઇઝ અલગ અલગ યુનિટ વાઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ટેસ્ટિંગ કરે, ત્યાર પછી યુનિટ વાઇઝનું ટેસ્ટિંગ કમ્પ્લીટેડ થઈ જાય, દરેક યુનિટ પોતાનું વર્કિંગ એમ કહી શકે પરફેક્ટ છે, ત્યાર પછી એનું વર્કિંગ કમ્બાઈન કરતા હોય છે. ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગને એકબીજા પેજ સાથે એકબીજા પેજ લિંક કરે, એ પેજ રિલેટેડ ડેવલપરો પ્રોગ્રામિંગ કરે, ત્યાર પછી કમ્બાઈન કરીને એક ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કરતા હોય છે. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ ફાઇનલ થઈ જાય ત્યારે લાસ્ટ મોડ આવે છે સિસ્ટમ ટેસ્ટિંગ. ફાઇનલી સિસ્ટમ ટેસ્ટિંગ થતું હોય. મેં હમણાં વાત કરી તમને થોડી વાર પહેલા કે સ્ટ્રેન્થ અને વીકનેસ જો આપણા સિસ્ટમની કેવી છે એ ચેક કરવું હોય તો કમ્પલસરી તમારે સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ કરવાનું થતું જોવા મળે છે. અનોધર તો કે લાસ્ટ સિસ્ટમ ટેસ્ટિંગ કરો એની અંદર આલ્ફા અને બેટા બંને પ્રકારના ટેસ્ટિંગ એની અંદરમાં થતા જોવા મળે છે. એ રિલેટેડ એની અંદરમાં ફાઇનલી જે ટેસ્ટિંગ તરીકેનું આઉટપુટ આપવામાં આવે છે એ સિસ્ટમ ટેકનિકનું વર્કિંગ કરવામાં આવે છે. અસ્તુ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પોઈન્ટ ડિસ્કશન કરશું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બધા જ ને જે ટેસ્ટિંગના લેવલ છે એ સમજાઈ ગયેલા હશે. જે લાસ્ટમાં અત્યારે આપણે સિસ્ટમ ટેસ્ટિંગ રિલેટેડ ડિસ્કશન કર્યું, છતાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે એકવાર નોર્મલી આપણે સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધી રિફર કરી લઈએ કે જેથી મૌખિક રીતે તમારે એક્ઝામની અંદરમાં નોટ કરવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 100% એક્ઝામની અંદર હશે અને હશે. લેવલ ઓફ ટેસ્ટ, ફર્સ્ટ લેવલ છે યુનિટ ટેસ્ટિંગ. પહેલા આપણે એ સમજી લઈએ કે જ્યારે કોઈ પણ એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એ પ્રોજેક્ટની અંદરમાં અલગ અલગ લેવલના ટાસ્ક તૈયાર કરવામાં આવેલા છે. જે સિમ્પલ ટાસ્ક ઓલવેઝ યાદ રાખવાના. ફર્સ્ટ ટાસ્ક એનાલિસિસ હોય, સેકન્ડ ટાસ્ક ડિઝાઇનિંગ હોય, થર્ડ ટાસ્ક પ્રોગ્રામિંગ એઝ અ કોડિંગ હોય અને લાસ્ટની અંદર ટેસ્ટિંગ હોય. આ 4 ટાસ્ક તો ઇમ્પોર્ટન્ટ છે. તો જે આ અલગ અલગ જે ટાસ્ક છે, મારે બધા જ ટાસ્કને ભેગા કરીને ટેસ્ટિંગ નથી કરવું, પણ ડિવાઇડેશન વન બાય વન ઓલ ટાસ્કની અંદર ટેસ્ટિંગ કરવું છે. તો એ એક પછી એક ટાસ્કનું જે હું ટેસ્ટિંગ કરું છું એને શું કહેવામાં આવે છે? યુનિટ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. જે યુનિટ વાઇઝ વન બાય વન ઓલ ઓવર એનાલિસિસ યુનિટની અંદરમાં ટેસ્ટિંગ કરો અલગથી, ડિફરન્શિયલ રીતે ડિઝાઇનિંગ યુનિટની અંદર ટેસ્ટિંગ કરો, પ્રોગ્રામિંગ યુનિટની અંદર ટેસ્ટિંગ કરો. તો આ જે યુનિટ વાઇઝ જે આપણે વન બાય વન જે ટેસ્ટિંગ કરી છે એને યુનિટ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. જે યુનિટ વાઇઝ ટેસ્ટિંગની અંદર મોસ્ટ ઓફ સિન્ટેક્સ એન્ડ લોજિક એરર બેઝ ઉપર ટેસ્ટિંગ કરવાનું થતું હોય છે. નોર્મલી યાદ રાખવાનું કે જે મોસ્ટ ઓફ જે ટેસ્ટિંગ લેવલની અંદરમાં જે ડિઝાઇનિંગ એન્ડ પ્રોગ્રામિંગ જે આ બે મેઇન યુનિટ હોય છે એ બે યુનિટની અંદરમાં આ લેવલ મોસ્ટ ઓફ યુઝ થતું જોવા મળે છે. ક્લિયર? ત્યાર પછી તો કે આ વન બાય વન યુનિટ ટેસ્ટિંગ તો કરી નાખેલું છે, કમ્પ્લીટ 100% થઈ ગયેલું છે. બધા જ યુનિટનું વર્કિંગ પ્રોપરલી છે, 100% સક્સેસફુલી છે. હવે બધા ટાસ્કને અલગ અલગ તો વર્કિંગ કરાવાતું નથી. પછી લાસ્ટની અંદર કંપની શું કરશે? જે અલગ અલગ જે ડિવાઇડેશન ટાસ્ક કરેલા છે એને કમ્બાઈન કરશે અને ભેગા કરશે.
જેથી એક આખી સિસ્ટમ તૈયાર થઈ શકે, એક સોફ્ટવેર આખો તૈયાર થઈ શકે. તો એ બધા યુનિટને જ્યારે લાસ્ટ ટાઈમમાં કમ્બાઈન કરેલા છે, કમ્બાઈન કર્યા બાદ એની અંદરમાં કોઈ પણ પ્રકારની એરર તો નથી આવી ને, આ ચેક કરવા માટે મારે અનધર વરી ટેસ્ટિંગ કરવું જોશે. એને શું કહેવામાં આવે છે? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કહેવાય છે. શું ટેસ્ટિંગ, ક્યુ ટેસ્ટિંગ કહી શકાય છે? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કહી શકાય છે. ઇન્ટિગ્રેશન એટલે ડિફરન્શિયલ પાર્ટને કમ્બાઈન કરવું, એને શું કહીએ છીએ આપણે? ઇન્ટિગ્રેશન. લાસ્ટની અંદર ફરીવાર પાછા દરેક પાર્ટને ભેગા કરીને એક વખત એની ઉપર ટેસ્ટિંગ કરશું, એઝ એ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ તરીકે એને ઓળખશું. કે જેથી જે રિલેટેડ આપણે ડિફરન્શિયલ જે યુનિટ હતા એ દરેક યુનિટને કમ્બાઈન કર્યા અને ત્યાર પછી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તો નથી આવતો ને, એ રિલેટેડ ચેક કરવા માટે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. કે મોસ્ટ ઓફ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદર જે ડિફરન્શિયલ અલગ અલગ નાના જે ટેસ્ટિંગ થાય છે, બિગ બેગ ટેકનિક, ટોપ ડાઉન ટેકનિક, બોટમ અપ ટેકનિક, મિક્સ ટેકનિક જે તમારી સામે પ્રેઝન્ટ છે. આગળ આના રિલેટેડ આપણે વન બાય વન ચર્ચા કરી જ ચૂક્યા છીએ, પણ આ દરેકનું જે કંઈક અલગ મોડ્યુલ બાય મોડ્યુલ ટેસ્ટિંગનું વર્કિંગ થતું હોય છે. 2 માર્ક્સની અંદર તમને સિમ્પલી ખાલી આમાંથી 4 ટેકનિક છે જે ટેસ્ટિંગની ઇન્ટિગ્રેશનની અંદર 2 માર્ક્સમાંથી કોઈ પણ એક પણ પૂછી નાખે, રાઇટ એ શોર્ટ નોટ ફોર બિગ બેંગ ટેકનિક, તો યાદ રાખવું પડે વિદ્યાર્થી મિત્રો, બિગ બેંગ ટેકનિક જે છે એ સિંગલ સ્ટેપની અંદર ટેસ્ટિંગ કરે છે, એટલા માટે એને બિગ બેંગ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટિગ્રેશન છે જે અલગ અલગ યુનિટ છે એને કમ્બાઈન કરીને એની અંદરમાં જ્યારે ભેગા કરીને જે ટેસ્ટિંગ કરી છે એટલા માટે એને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ તરીકે કહી છે. અને લાસ્ટની અંદરમાં ફાઇનલી સેટિસ્ફેક્શન માટે જે ટેસ્ટિંગ કરી છે એ સિસ્ટમ ટેસ્ટિંગ કરી છે. ફાઇનલી જે ટેસ્ટિંગ હોય છે, જે સિસ્ટમ ટેસ્ટિંગ હોય છે, લાસ્ટ કે જે સિસ્ટમ ટેસ્ટિંગનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય અને એની અંદર આપણે પ્રોપરલી જે આઉટપુટ મળી જાય છે, ત્યાર પછી એના ઉપર કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ કરવાનું થતું નથી. સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ જ્યારે આપણે સોફ્ટવેર રિલેટેડ નક્કી કરવી હોય, ફિક્સ કરવી હોય, ત્યારે કમ્પલસરી તો આપણે સિસ્ટમ ટેસ્ટિંગ કરાવવાનું થતું હોય છે. જે લાસ્ટ ટાઈમનું જે ટેસ્ટિંગ હોય છે, ઇક્યુ ટેસ્ટિંગ હોય છે, સિસ્ટમ ટેસ્ટિંગ હોય છે. ફાઇનલી સિસ્ટમ ટેસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે સિસ્ટમ ટેસ્ટિંગનું પ્રોગ્રેસ થતું હોય ત્યારે એની અંદર ઘણા બધા માસ્ટર ડેવલપરો એના ઉપર ફોકસ રાખીને બેઠા હોય છે, કારણ કે ફૂલી સિસ્ટમ ટેસ્ટિંગ થતું હોય સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી. એની અંદર એનાલિસિસ આવી જાય, ડિઝાઇન આવી જાય, પ્રોગ્રામિંગ આવી જાય, એ ટુ ઝેડ વર્કિંગ રિલેટેડ ઓફ ડેટાબેઝ વર્કિંગ પણ એની અંદર ઇન્વોલ્વ થઈ જાય. ઓલ ઓવર ફંડાને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. એટલા માટે ફાઇનલી લાસ્ટની અંદર સિસ્ટમ ટેસ્ટિંગનો યુઝ કરવામાં આવે છે. આપણે ત્યાં આગળ પણ ચર્ચા કરી હતી કે સિસ્ટમ ટેસ્ટિંગની અંદરમાં 2 ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ થતા હોય છે, આલ્ફા ટેસ્ટિંગ એન્ડ બેટા ટેસ્ટિંગ. એ નોર્મલી મેં તમારી સામે થોડાક સમય પહેલા જ ડિસ્કશન કરી છે, તો એની અંદર હું ડીપમાં જતો નથી સેકન્ડ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, પણ જે આ ત્રણેય લેવલ છે જે ટેસ્ટિંગના જે ઇમ્પોર્ટન્ટ છે, યુનિટ, ઇન્ટિગ્રેશન એન્ડ સિસ્ટમ. તો અહીંયા જે આપણો ક્વેશ્ચન જે છે એ ટેસ્ટિંગ લેવલનો કમ્પ્લીટ કરીએ છીએ. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, થોડુંક એની અંદરમાં ક્યાંક મિસ્ટેકથી જે સમજાણું ન હોય મારા બોલવા ઉપરનું, તો ઇઝીલી મેં દરેક પોઈન્ટ પ્રેઝન્ટ કર્યા છે જે તમને સમજાઈ શકે. એ પોઈન્ટ બેઝ ઉપર પણ સિમ્પલી તમે સમજી શકો છો. અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરી છે. અસ્તુ.